આજનો વિષય આપણો છે પંચસ્તરીય બાગવાની મોડલ ફાર્મ. પંચસ્તરીય બાગવાની મોડલ ફાર્મ કેટલા લોકોએ બનાવ્યું છે કોઈ પંચસ્તરીય બાગવાની મોડલ ફાર્મ બનાવેલું હાથ ઊંચો કરે? એક જણ બનાવ્યું છે. તો આપણે આપણો આજનો વિષય છે કે કઈ રીતે આપણે પંચસ્તરીય મોડલ ફાર્મ બનાવીએ. આપણું એક ખેતર છે. આ આપણું એક ખેતર છે. આ એક રસ્તો છે. અહીંયા બાજુમાં ખેતર આવેલું છે. અહીંયા પણ બાજુમાં ખેતર આવેલું છે. અહીંયા પણ ખેતર છે. અહીંયા આપણો અહીંયા બોર આવેલો છે. ખેડૂતનો બોર છે એ ગમે ખેતરના ખૂણામાં જ હોય, વચ્ચે ક્યારેય હોય નહીં. તો અહીંયા આપણો બોર આવેલો છે. અહીંયા રેસિડન્ટ છે. આને આપણે એક એકર આપણે અત્યારે ગણીએ. મારે વાર ચીડી જાય કે ના જાય મારે નહીં અરે ચીડી જાય કે ના જાય એમને ભણવું જ નથી. પણ એમને ક્યાં ભણવું છે? એમને ખાલી ખોટું ના લાવ કરવાની. આ આપણું ખેતર છે. નથી ભણવું તો કઈ આવ્યો હોત આગળ શીખવું હોત તો. આપણે આને એક એકર જમીન આપણે સમજીએ. આ એક એકરમાં આપણે મોડલ ફાર્મ બનાવવું છે. આ જગ્યા આપણે આટલી છોડી દઈશું. પશુપાલન સાથે આપણે જોડાયેલા છીએ. ખેડૂત બે ભાગમાં કામ કર્યું, ખેતી અને પશુપાલન. મોડલ ફાર્મના એક 26x26, 20x20, 32x32, 34x34 એ જાતના અલગ અલગ પાંચ પ્રકારના મોડલ ફાર્મ બનતા હોય. પણ આપણો વિસ્તાર બનાસકાંઠાનો ભૌગોલિક પરિસ્થિતિ આપણે જોઈને આપણે એમાં આગળ વધવું જોઈએ. આપણી ભૌગોલિક પરિસ્થિતિ અને સૌરાષ્ટ્રની ભૌગોલિક પરિસ્થિતિ આખી અલગ છે. એટલે આપણે આપણા જિલ્લાના આધીન તો આપણે 20x20 ના મોડલ ફાર્મમાં આપણે જઈએ. વીસ બાય 20 નું આપણે મોડલ ફાર્મ બનાવીએ. આ બે લીટી આ 20 ફૂટ અને 20 ફૂટની વચ્ચેની જગ્યા આપણે એવું સમજીએ. વચ્ચેની જગ્યા 20 ફૂટ અને આ પણ 20 ફૂટ અને આ પણ 20 ફૂટ. પહેલું આપણે એવું નક્કી કરીશું ખેતરની શું આવ્યું? વચ્ચોવચ મધ્ય. ચારે ગુણ્યા ખેતરની આ વચ્ચોવચ આવ્યું.
અને 4 ખૂણા 1 2 3 ને આ 4 ખૂણા અને આ મધ્ય. શું વાવેતર કરીશું? સરગવો. સરગવો આપણે એટલા માટે વાવવાનો 4 ખૂણા પકડવાના અને મધ્ય પકડીશું કે જેથી કરી સરગવો શું આપે? સરગવો આપણને શું આપે? સરગવો શું આપે હરેશભાઈ? શીંગો. બીજું નાઇટ્રોજન. યુરિયામાં શું આવે? નાઇટ્રોજન. નાઇટ્રોજનની આપણે જરૂર પડતી હોય છે અને નાઇટ્રોજન આપણા છોડને ક્યાંથી મળે? તો સરગવો તમામ જે આપણે છોડ વાયા છે ને એને નાઇટ્રોજન પૂરું પાડશે. હવે આપણે મુખ્ય પાક આપણે કયો પસંદ કરવો? મુખ્ય પાક તો આપણા વિસ્તારને અનુકૂળ મેં કાલે કીધું કે ઓબો છે અને થરાદ વાવ સુઈગામાં ત્યાં ઓબા પણ થાય છે અને હારે પણ તો થાય છે. તો આપણે મુખ્ય પાક ઓબો નક્કી કરીને આપણે ચાલીશું. તો જે આ 20 બાય 20 ફૂટનું અંતર છે એ બધી ચોકડીઓમાં ઓબા આવશે. તો આપણે ઓબાનું નિશાન કરીશું આપણે ગોળ. તો જ્યાં આ ખૂણા પડે છે એ બધા ચોકડીમાં ઓબા આવશે. આપણે 20 બાય 20 ફૂટના અંતરે ઓબો આવશે. તો મુખ્ય ભાગ આપણે નક્કી કરી નાખ્યો. હવે આપણે એનાથી ઓબાથી અધર જાય પાક પસંદ નહીં કરવાનો. ઓબાથી નીચેનો પાક કયો રહે, એનાથી નીચેનું ભળાવ ઝાડ કયું છે તો એ આપણે પસંદ કરવાનું. તો એ કયું પસંદ કરીશું? કયું પસંદ કરીશું? ચીકુ. પછી બીજું દાડમ. બીજું લીંબુ. બીજું ગભરાવાનું બોલવાનું ધડાક લઈને લીંબુડીને આપણે કાપીશું તો એ ટકી શકશે? રહેશે? લીંબુડીને તમારે કટિંગ કરશો તો જતી રહેશે. એટલે લીંબુડી આપણે અંદર નહીં વાવી શકીએ. એ નીચો પાક નહીં ગણાય. ભાઈને ચીકુ કીધા તો ચીકુનું ઝાડ ઘણું મોટું થઈ જાય. ધીમે 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 વધતું જાય, મોટું થાય જાય. તો આપણે જામફળ આપણે અંદર કરી શકીશું. જામફળને દર વર્ષે આપણે કટિંગ કરવું પડે અને કટિંગ કરો તો એનું ફ્લાવરિંગ વધારે આવે. તો ઓબાની સાથે જામફળ આપણે વાવી શકીશું. તો જામફળ આપણે કઈ જગ્યાએ વાવવાના? આ તો આવી ગયા ઓબા. આ ઓબો આવ્યો, ઓબો આવ્યો, ઓબો લંબો બે ભેગા 20 ફૂટની જગ્યા. અને આ વચ્ચેનું અંતર 20 ફૂટ છે. અહીંયા પણ ઓબો આવશે ને અહીંયા પણ ઓબો આવશે. આ
આ લાઈન આવશે જામફળની. જામફળને આપણે આમ રાઈટ દિશાની આપીએ. એ જ રીતે આ બધા ફળોમાં જામફળી કેટલા ફૂટી આવી? 10 ફૂટે. જામફળી પણ 20 બાય 20 ફૂટના અંતરે આવશે. 10 ફૂટનું અંતર નહીં રહે. 20 બાય 20. જામફળી અને ઓબા વચ્ચેનું અંતર 10 ફૂટ થાય. પરંતુ આમાં ખાસ કાળજી રાખવી પડશે. કયા ઝાડને પાણી વધારે જુએ અને કયા ઝાડને પાણી ઓછું જુએ. એની આજે આજે આપણો જે બોર છે, આ બોર છે ને, બોરની આપણી પાઇપલાઇન કઈ રીતે ગેલી છે, આ બાજુ ગેલી છે કે આ બાજુ ગેલી છે, એ ખાસ ધ્યાન ઉપર રાખવું કે ઓબાને પાણી જોશે એટલું જામફળીને પાણી વધારે જોશે ઓબા કરતો. જો ઓબાને પાણી આપીશું તો જામફળીને પાણી આપીશું તો જામફળ ચકશે નહીં. તો આપણી જે લાઈન ચાલી છે એ લાઈન પ્રમાણે આપણે એનું વાવેતર કરીશું કે જેથી કરીને આમાં પાણી ઓછું આપવું પડે તો અહીંયા કાગ બંધ થઈ જાય અને બીજી ટપકની જામફળની બધી લાઈનો ચાલુ રહે. એના હાથે હજી ત્યાં જામફળીની જે લાઈન કરી છે, આ જામફળીની, એની વચ્ચે કદાચ આ જગ્યામાં આપણે શું વાવી શકીશું? બીજો પાક વાવવો હશે તો વાવી શકીશું. તો શાને પાણી વધારે જુએ? કેળ. કેળ આપણે અહીંયા વાવી શકીશું. તમને એમ થશે કે ભાઈ કેળ તો ઘણી ઊંચી જતી રહે, તમે ના પાડો છો, પરંતુ કેળ 1.5 વર્ષની અંદર કે 2 વર્ષની અંદર નીકળી જશે. આપણે કાઢવી છે તો કેમ કે એને પીલા ફૂટવા દેશે તો રહેશે. મારે કેળ છે પરંતુ આ 4થું વર્ષ તો એનું એ જ પીલા પરી મરી ફૂટે જાય છે, પણ એ જગ્યા વધારે રાખી છે એટલે એ રહે છે. તો કેળ અહીંયા વાવી શકીશું. કેળની અવેજીમાં પપૈયા પણ વાવી શકીશું. કેળની અવેજીમાં પપૈયા પણ આપણે વાવી શકીશું. પપૈયું છે એ 1.5 વર્ષમાં નીકળી જાય અને 1.5 વર્ષમાં એ નીકળી જાય તો સુધી ઓબો અને જામફળી બે તૈયાર થઈ ગયો હોય, એ બે તૈયાર થઈ ગયો હોય તો આપણે એ ઓબો અને જામફળ અને આ કેળ અને પપૈયા આ બધી મોડલની બધી લાઈનો આપણી તૈયાર થઈ ગઈ. હવે એનાથી નીચો પાક કયો વાવી શકાય? એનાથી નીચો પાક કયો વાવી શકાય? આપણે 10 બાય 10 નું અંતર આવ્યું છે. હવે આ અંતરમાં છીએ પરંતુ હવે 10 બાય 10 નું અંતર થઈ ગયું. વચ્ચે લાઈન આવી છે એટલે હવે 10 બાય 10 ના અંતરમાં આપણે વચ્ચે વાવવું છે. શાકભાજી તો 10 બાય 10 ના અંતરમાં શાકભાજી આપણે આવશે. તો કેટલા બેડ બન્યા આપણે અંદર? 3 બેડ બનશે એમાં. કેમ કે આપણે તો મગફળીનો પાક છે અહીંયા બેડ ઉપર વવરાય છે અને ટેટી અને કાળેકડા પણ મોડ વાવે છે અહીંયા બેડ ઉપર. તો એ બેડમાં આપણે શું વાવી શકીશું? કોઈ શાકભાજીનું વાવેતર આપણે અંદર કરી શકીશું. તો એ શાકભાજી આવશે એ આ વચ્ચેના ગાળામાં. આ વચ્ચેના ગાળામાં શાકભાજી આવશે. શાકભાજીમાં કયું વાવી શકીશું આપણે?
નીચે જે વેલાથું પથરાય એ પણ વાવી શકીશું. ઊભું જે શાક છે, ગવાર છે, ભીંડા છે, એ પણ આપણે અંદર વાવી શકીશું. હજુ આવે છે. આપણે ટ્રેક્ટર ને લઈ જવું, ખેતરમાં ટ્રેક્ટર લઈ જ નથી જવું. એના એ બેડમાં વાય કરવું છે. મેં તમને કાલે કીધું હતું ને કે 3 વર્ષ સુધી હું એ બેડ ફેરવાનો નથી, એવો ને એવો બેડ રાખવાનો છું અને એમાં વાવેતર કરવાનું છે. તો શાકભાજીનું આપણે વાવેતર અંદર કરી શકીશું. હવે 3 બેડ બન્યા છે. 3 બેડમાં તો આપણે શાકભાજી વાવ્યું, પરંતુ બીજું અંદર શું વાવી શકીશું? આપણે 2 જાતનું વાવી શકીએ. એક જમીન ઉપર જે આપણને મળે છે ને, જે ખાવાની વસ્તુ એ વાવી શકીએ, અને એમાં નીચે જમીનમાં બેસે છે બેડમાં, એ પણ એમાં અંદર આપણે વાવી શકીશું. મૂળા છે, ગાજર છે, બીટ છે, ના હળદર આપણે અંદર વાવી. હળદર પછી હું તમને વપરાવું. બેડમાં આપણે હળદર નહીં વાવીએ. એનું કારણ છે કે હળદર તમારે ખોદીને કાઢવી પડે. ખોદીને કાઢવા તમે જો અને બાજુમાં કંઈ બીજું વાયેલું હોય તો એ નીકળી જાય. આ ખાસ કાળજી આપણે રાખવાની હોય છે. પરંતુ ગાજર, મૂળા, બીટ, ડુંગળી, સિઝન પાક એ નીકળી જાય. લસણ, પરંતુ આપણે આમાં ખાસ કાળજી એ રાખવાની છે બેડમાં કે લસણ કેટલા મહિને નીકળે અને આપણે ગાજર કેટલા મહિને નીકળે. તો એમાં અંતર રાખવું પડે. આપણે અંતર, હવે કે હા આપણે ગાજર વાવ્યું છે અને અહીંયા લસણ વાવો તો ગાજર ઝડપી નીકળી જશે, તો ગાજર કાઢીને ફરી આપણે અહીંયા વાવવું તો શું વાવી શકીશું? એ ધ્યાન ઉપર રાખવાનું. જગ્યા પડી રહી મૂકવાની આપણે ફેર કાઢ્યા પછી. ડુંગળી વાવી છે, ડુંગળી કાઢી એના પછી શું આપણે વાવી શકીએ? તો એ આપણે કોઈ પણ પાક આપણે આપણી રીતે આપણે નક્કી આપણે કરી શકીએ. ભાઈને કીધું કે આપણે હળદર, તો હળદર કઈ જગ્યાએ આપણે વાવી શકીશું? આ ગોળ મીંડું કરીને શું છે? ઓબા. તો ઓબાને પહેલા વર્ષને ઓબાના મૂળ હોય ને, તંતુ મૂળે ઘરે દૂર ના જવું હોય તો એને અડધો ફૂટ જગ્યા છોડી અને પોતા 1 ફૂટ જગ્યા છોડી અને આપણે હળદર ચારે બાજુ હળદર વાવી શકીએ. ઓબાના ચારે બાજુ હળદર વાવી શકીએ. અને હળદર એટલા માટે ક્યાં વાવી છે કે હળદર ગરમી સહન નહીં કરી શકે. તમે એકલી હળદર વાવશો તો નહીં થાય અને ગરમી વધારે પડે તો એ ઓબાનો છોયો એને મળી રહેશે. તો હળદર આપણે ઓબાના પર વાવી શકીશું. આપણે વાવી નાખ્યું, વાવી નાખ્યું. હવે આ બેડ બની છે, બેડની વચ્ચે જગ્યા પડી છે. હજુ જગ્યા છે બેડની વચ્ચે? બેડની વચ્ચે જગ્યા રહે એટલે આપણે લેપ થાય ને પાણી પાવા માટે, પણ આપણે પાણી છૂટું નથી પાવું. આપણે પાણી ટપકથી અંદર ટપક અંદર મૂકવાની છે એટલે નાળી ખાવ ખુલ્લી રહે છે. તો નાળીની 2 સાઈડે હજારી કરવાઈ શકીશું આપણે. ગળગોટા તુવર વાવી શકીશું. તુવર એટલા માટે કે જો આપણે મરચી વાવી છે તો એ તાપ સહન નહીં કરી શકે. અત્યારે લગભગ આ દિશામાં મરચી વાવે છે, મગફળીમાં વાવે છે. એ વાવે છે કેમ વાવે છે? ગરમી સહન નથી કરી શકતું એટલે આપણે તુવર વાવી શકીશું. પછી આપણી જે મગજ શક્તિ પછી ખેડૂતને કહેવાનું હોય જ એ ગમે વાવી તો કહે તો ભણી મૂકે નહીં. પરંતુ એ નાળીનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. આ નાળી બચી છે
તો જે આ વચ્ચેનું ખેતર છે બિલકુલ પૂરેપૂરું પંચસ્તરીય મોડલ ફાર્મથી ભરાઈ જશે. હવે આપણી સાઈડો બાકી રહી છે. તમને એમ થશે કે ભાઈ સાઈડ અહીંયા કેમ તમે ઓબો ના દીધો? બાજુના ખેડૂતના ખેતરમાં જશે ને તો એ તમને એમ જ કહેશે કે ભાઈ હવે આ કાપને મારો સોયલો કરે. તો પછી કેરી આવી છે ને બાજુનું છોકરું કેરી ખાય એટલે અમારી બહેનો છે ને કરકસર ખૂબ કરે. પેલા ભાઈની બાબલો આવ્યો તો ને તો કેરી બટી ગયો. એ પાછો એમને તો બીજું જ હોય પરંતુ આપણને કે એટલે આપણે ફરી એમને કહીએ. તો આપણે એવું ઝાડ પસંદ કરીશું કે કોઈને નડે નહીં અને આપણને ઉત્પાદન આવે. આપણે 4 વાડીઓ અલગ અલગ કરવી છે. આ અલગ કરવી છે, આ અલગ કરવી છે, આને અલગ કરવી છે, આને અલગ કરવી. તો અહીંયા તો ખેતર છે એટલે આપણે કોઈ વાઈ નહીં શીખવી એને નડે એવું તો અહીંયા કીધું કે ફાલસા અહીંયા આપણે વાઈ શીખી. ફાલસો દર વર્ષે કટિંગ કરવો પડે, દર વર્ષે. કટિંગ ના કરો તો એને ફાલસો આવે નહીં. એટલે આપણે આખી સાઈડ પરંતુ 20 બાય 20 ફૂટના અંતરે આપણે નથી જવાનું. 5 ફૂટના અંતરે તો ફાલસો અહીંયા વચ્ચે પણ ફાલસો આવશે. તો એને આપણે એક બાજુ ફાલસો વાવી શકીશું. એક વાર આપણે એવા બોર્ડર તૈયાર થઈ જાય ખેતરની. હવે આ બોર્ડર છે ને અહીંયા પણ ખેતર છે તો અહીંયા આપણે શું વાવી શકીશું? ત્યાં આપણે શું વાવી શકીશું? આપણે પ્રાકૃતિક ખેતી કરવી છે, પ્રકૃતિના હાથે રહીને જીવન જીવવું છે. તો એના માટે આપણે શું જરૂર પડે કે આપણે બહાર જવું ના પડે. શેરડી ગોળ બહારથી લાવવો ના પડે. બીજું શેરડી તો બરાબર છે, આપણે જીવામૃત માટે ગોળ લાવવા બહારથી તો એ બહાર લેવા જવું પડે. પરંતુ બીજું આપણે દવાની દુકાનમાં જાવ તો ડબલા આપે છે ને તો એનામાં આપણે પ્રકૃતિ હાથે રહીને દવા કરવી છે. તો 10 પર્ણ્યાક છે, લીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર. એના માટે કઈ વસ્તુની જરૂર છે? એના માટે આપણે કઈ વસ્તુની જરૂર છે? તો એ તમામ વસ્તુ આપણે એક લાઈન ઉપર વાવીશું જેથી કરીને આપણે કઈ લેવા ન જવું પડે. આપણે બહારથી વસ્તુ લેવાની જ નહીં બિલકુલ. તો આયુર્વેદિક રોપા પણ આપણે વાવી શકીશું અને જે આપણે દવાઓ બનાવી છે, નિમાસ્ત્ર બનાવવું છે, 10 પરની અર્ક બનાવવું છે. કારણ કે નગોડ તમારે કહો છો 10 પરની અર્કમાં નગોડ જુએ છે પત્તે નગોડના તમને કહેવાય નહીં મળે. તો એવા ઝાડ આપણે અહીંયા વાવીએ. એરંડાના પત્તા મળી જાય, બાજુના ખેતરમાં મળી જાય. તમારે એરંડાનું પત્તું જુએ છો પણ નગોડનું પત્તું ના મળે. તો એવા ઝાડની પસંદગી આપણે આ લાઈન પર કરીશું. આપણે અત્યારે લાઈન તમે ગમે એ પસંદ કરી શકો. અહીંયા એ વાવી શકો તો અહીંયા ફાલસા વાવી શકો. ના ચાલે, ના ચાલે. એટલે તો હું લાઈન કરવાનું પૂછું. એટલા માટે જ આપણે 10 પર્ણિયાક આપણે બનાવવું છે, નિમાસ્ત્ર આપણે બનાવવું છે, બ્રહ્માસ્ત્ર આપણે બનાવવું છે. એટલે આપણે એક લાઈન કરવી છે આખી. આપણે હવે એક લાઈન બાકી. તો આ લાઈન પર આપણે શું વાવી શકીએ? આપણે આ બાજુનું ખેતર છે આપણા ભાઈનું જ છે. આપણે એવું સમજીએ
બે ભાઈ ભાગલા પડ્યા છે એક બાપાના, તો એમાં શું વાવી શકીશું? શું વાવશે આપણે એમાં? બે ભાઈઓના ભાગ પડ્યા છે, ભાઈ ભાઈને ના લડે કહીએ. શું બોલો? શું ભાઈ છે કે બે ભાઈના ભાગ છે, આજુબાજુ ખેતર છે, ભાઈ ભાઈને નડે ના ક્યારેય. આપણે નારિયેળી વાવી શકીશું, નારિયેળી વાવી શકીશું. બીજું મહોગની, મહોગની એવું ઝાડ આવે છે અને ડાળી નહીં ફૂટે બને ત્યાં સુધી, અને ડાળી ફૂટશે ને તમે બટી નાખશો ને તો એ ઊંચો હેરે જાય. મહોગની પણ વાવી શકીશું. એમ કે ભાઈને આપણે બીજું હરાવ જતા ખાવા જ નથી જેવું, ખાવા જેવું છે તમને પૂછું છું, ખાવા જેવું છે તો બરોબર. સુભાષ પાલેકર ગુરુજી એવું કહે છે કે તમારા પંચસ્તરીય મોડલમાં બોરડી ના આવતા. બોરડીને પ્રાધાન્ય નથી આપ્યું. બોરડી દર વર્ષે કટિંગ કરો તો બોર આવે, અને કોટાળો ઝાડ છે. આપણે તો એમાં એટીએમ અને આપણે એટીએમ બનાવવું છે. એટીએમ કાયમી હવારમાં ઉઠો એટલે પૈસા આપણા ખિસ્સામાં આવે ને, ખિસ્સામાં પૈસા મૂકી અને ચેન વાગવાની, કોઈ લઈ ના જાય. અને આપણે એટીએમ બનાવવું છે. એટલે બીજા ઘણા ઝાડ છે એવા. પાણી વધારે છોશે, પાણી પણ આપણે બચાવવું છે. આનો પંચસ્તરીય મોડલનો ઉદ્દેશ એ જ છે કે પ્રકૃતિ હાથે રહી અને પાણી બચાવવું છે. તો કયું ઝાડ પાણી વધારે પીવે, શોષણ કરે, એ બને તેવું છે આપણે અંદર ન વાવીએ. નીલગિરી આમ તો કેવી થાય, પરંતુ પાણીનું શોષણ કરે, આપણને કંઈ આપે નહીં. તો કયું વાવશે? ભાઈ ભણ્યો નથી હું, કાકા થોડી ભણ્યો હોત તો બધા ઝાડ ખબર હોત, પણ ઠોઠ નિહાળ્યો છું. બોલો બોલો, કંઈક બોલવું છે તમારે? કયું વાવી શકીશું બીજું? હા બોલો બોલો. અક્ષીરમાં અક્ષીર મહોગની, નજીક નજીક. મહોગુની, મહોગુનીનું લાકડું કિમરમાં કામ આવે, અતિ મહત્વનું. અને મેં મારું જે પંચસ્તરીય બનાવ્યું છે એમાં એક સાઈડ આખી મહોગુની વાવેલી છે. લગભગ 20 ફૂટ 25 ફૂટ ઉપર જતી રહી છે અત્યારે હાલ. મહોગુનીનું આપણે વાવેતર કરી શકીશું. શાક, પણ હાક તમે વાવશો તો પછી ફેર મંજૂરી લેવા જવું પડશે કાપવા માટે.
શાક તમારે જ્યારે કાપવો હશે ને ત્યારે મંજૂરી લેવી પડશે. મહોગની કાપવી છે તો મંજૂરી કોઈ નહીં લેતું. ઘણા પ્રશ્નો ઘણું આમાં ઘણું ખોજ કરી. લગભગ મને 3 વર્ષ છે એમાં મને ખૂબ અનુભવ થયો. તારે આવું કોઈને ભણાવ્યું નહોતું. અમને આમ ભણે છે ને આપણે મને કોઈએ ભણાવ્યું નહોતું. પણ જોઈને એકબીજાના ખેતરો જોયા આખા ગુજરાતમાં અને આમાં પછી ઉમેરો કરી ગયા અને મગજમાં નોશે ગયા. પણ તોય આ મગજ એવું છે ને કે ભૂલી જાય, યાદ રહેતું નથી. હોતી જઈ તો આપણી વચ્ચે યાદ રહે. બરોબર ને? બીજું શું વાવી શકીએ આપણે અંદર? મારી તેજાનામાં શું વાવી શકીએ આપણે? તેજાના આવે છે ને તલ, લવિંગ, મરી. આપણે મરી ઉપર છે. મરી કેવો વાવી શકીએ આપણે? મરી છે ને વેલાવાળો પાક છે અને ભોય વેલો કરે તો એને મરી ના આવે. જ્યારે ઝાડ જે આપણે વાયા છે, ઓબો વાયો છે, એ ઓબાના પરિવારે મરી વાવી શકીએ પાછા. પરંતુ એના હાથી યાદ રાખવાનું છે. હળદર પણ વાવી છે, એ આપણે ના ભૂલીએ. મરીને હળદર બે વાયા છે. જો મરી આપણે વાવવું છે તો એને હળદરનો ગાળો 2 ફૂટનો થોડો 2 ફૂટ દૂર રાખવાનું છે. મરી તરત નીકળી નહીં જાય, હળદર નીકળી જશે 8 મહિને. તો આપણે મરી વાયા પછી એની બાજુમાં આપણે હળદર વાવી શકીશું. હવે આ 20 ને 20 આ તો ગણવાજી 20 ફૂટનો છે જ. એને આપણે પૂરવો છે. તો આ તો પૂર્યો આપણે શાકભાજીને પૂર્યો વેલાવાળા. પરંતુ ઓબા વચ્ચે આપણે એક લાઈન કરી છે ઓબાની, એક જામફળની કરી. ફરી ઓબો આવ્યો, ફરી જામફળ આવ્યું. પરંતુ ઓબા વચ્ચે અને જામફળ વચ્ચેનો 20 ફૂટની જગ્યા તો પડી રહી ને કે ના રહી? લક્ષ્ય દોર્યો હશે તો પડી રહી હશે. તો એમાં આપણે હવે એમાં શું વાવવું? જગ્યા તો પડી મૂકવી નથી, ખેતર ખેડવું નથી, ટ્રેક્ટર લઈને જ જવું. તો ઓબો વાયો છે તો ઓબાની અવેજીમાં કયો પાક એવો કે પાણી ઓછું જુએ? કયા પાકને પાણી ઓછું જુએ? ફળાઉ ઝાડમાં સીતાફળ. સીતાફળને પાણી ઓછું જુએ. જો તમે સીતાફળને વધારે પાણી જતું છે તો તમે વાવ્યું છે ને તો સીતાફળ એટલો તમારે જુએ એટલો નહીં મળે અને બે અખતરો કરશે તમે. અને હું કદાચ ખોટો હું તો બેન બાગાયતમાં બેઠો છે આપણી બાજુમાં, એમને પૂછી લઈશું. બરોબર બેન? પાણી ઓછું જુએ ને સીતાફળને તો જો આપણે સીતાફળ લઈ શકીશું. તો બે ઓબાની વચ્ચે અને સીતાફળ તમે એને કટિંગ કરશો ને જામફળી ગોળી તો સીતાફળ વધારે બેસશે. મેં એનો અખતરો કર્યો, કદાચ બાગાયતમાં હોય કે ના હોય, પરંતુ મેં એક સીતાફળનો છોડ એમને એમ રાખ્યો અને એક સીતાફળનો છોડ કાપ્યો તો અમારા ભાઈના બાજુ ખેતર હતું બેન, એમને કાપી નાખ્યો. મેં નહોતો કાપ્યો, એમને વધારે ફૂલ કાઢ્યો, મારે ના કર્યો. હવે રાસાયણિક કરે છે એ, પણ એમને બેઠું વધારે. એટલે મને એવું થયું કે આપણે એને પૂણી એટલે માપનું પૂણી, પછી આપણે એમ ના કહેતા ભીખા કાકા કીધું છે લાવો મૂકા તો નહીં આવે બાજુ. તો આપણે સીતાફળ વાવી શકીશું અંદર. હવે એ લાઈન તો પુરાઈ ગઈ ઓબાની લાઈન પુરાઈ ગઈ. વચ્ચે આપણે બેડ બનાવ્યો છે, બેડ પણ શાકભાજી અંદર થઈ ગયું છે.
ઓબાની કોરેવરીનો પ્રકાર પૂરો થઈ ગયો છે. હવે જામફળ આપણે વાયા છે, જામફળવાળીની વચ્ચેની લાઈન ખાલી પડી. તો એમાં આપણે શું વાવી શકીશું? જામફળને પાણી વધારે જોઈએ તો એમાં શું વાવી શકીશું? આપણે પંચતરીય બાગવાની મોડલ ફોર્મ બનાવવું. આપણે એને ખેડવું નથી વારંવારે, અને બને તેવું છે વારંવારે વાપવું એ નથી. આપણે વાવેતર ફેર અમે નથી કરવા જવું. તો પહેલા મેં તમને કીધું, તમે મને કીધું એ લાઈનમાં આપણે વાવી શકીશું. હા, તો પણ જામફળને પાણી વધારે જોઈએ. હજુ ગોખોને કારણ બે સાચા નથી. હવે આપણે પપૈયા વાયા છે. થોડી ગમત કરવાની ટેવ છે ને, તમારે ઊંઘ ના આવે હો, એટલા માટે હો. પપૈયા આપણે વાયા છે. આપણે રાસાયણિક દવા તો નોખવી નથી. તો એની અવેજીમાં એની જોડે આપણે કયો પાક વાવી શકીશું? પપૈયાની જોડે આપણે પાક વાવવો છે. ગલગોટો. હમણાં આપણે કીધું કે ગલગોટા વાવી શકીએ. તો પપૈયાની બે સાઈડે ગલગોટા આપણે વાવી નાખીએ. અમારે હમણાં એ ચર્ચા થઈ, મેં પપૈયા વાયા થોડા વહેલા વાયા હતા, એટલે મેં ગલગોટા બંને બાજુ બે ગલગોટા વાવી નાખ્યા. જેથી કરી નેમેટોડનો જે રોગ આવે છે ને, એના નિયંત્રણ માટે બે કામ થાય. અને જો સિઝન હોય તો એનો ભરપૂર ભાવ પણ હોય છે. તો એ ફૂલ આપણે બજારમાં વેચી પણ શકીએ. 150 રૂપિયા 100 રૂપિયા કિલો ફૂલ ગલગોટા. તો આપણે ગલગોટા પણ વાવી શકીએ. હવે કઈ બાકી રહ્યું? તમે જજો ચોપડીમાં તમે નક્ષત્રમાં કઈ બાકી રહ્યું? હજી એક આ બોર્ડર બાકી છે, રસ્તાવાળી બોર્ડર બાકી છે. તો રસ્તાની બોર્ડરમાં આપણે કોઈ પણ ઝાડ વાવી શકીએ. એનું કારણ છે કે અહીંયા ખેતર છે, પરંતુ રસ્તો છોડીને ખેતર છે. એટલે આપણે વેચીને ખાવાની ભાવના, વેચીને ખાવું છે, કોઈને નડવું નથી. અહીંયા તમામ ઝાડો જે મોટા થાય હશે તો કોઈને નડશે નહીં. અને રસ્તામાં જતા હો તો બપોરની ઘણી ગરમી હશે ને, એને જો વિશ્રામ લેવો છે તો ઘણી વાર ઉપર છે સોય હાય હાય હવે ઠીક. અને એ આશીર્વાદ તમને મળવાના છે. તો આપણે એ પણ એક કોઈ પણ આપણે વાવી શકીએ. પરંતુ ખાસ ખાસ હજુ અમારે કાળજી રાખવાની છે કે પાઇપલાઇન અહીંયા ના હોવી જોઈએ. તમારી ટપકની ફુવારાની કે એના અહીંયા તમે ઝાડ વાવશો તો એના મૂળ ઘણા મોટા અને ઘણા લાંબા ગયા હશે, કદાચ પાઇપને અસર કરી શકે છે. તો પાઇપલાઇન અહીંયા જઈ છે, તો અહીંયા જઈ છે તો મોટો ઝાડ વાવી શકીશું. પાઇપલાઇન અહીંયા જઈ છે તો મોટો ઝાડ અહીંયા જે વાવી શકીએ, અહીંયા જે વાવી શકીએ. તો આ લાઈન છે નહીં આપણે કરવી. એ પ્રશ્ન તો થાય ને આપણે કે હવે લાઈન તો બીજે કોઈ છે નહીં. આપણે હાલમાં એ રીતનું છે કે બે ભાઈઓનો ખેતર છે, આપણો કૂવો ભેગો છે, તો આ ભાઈના ખેતરમાં કરી છે લાઈન.
અહીં થઈ તો આપણા ભાઈના ખેતરમાં થઈ શકે એમ છે નહીં લાઈ તો અહીંયા આપણે શું વાવી શકીશું ને અહીંયા શું વાવી શકીશું તો બદલાશે તો સરખું આવશે અહીંયા હા સરખું જો આ ફાલસા તો સીધો ફાલસા બદલાઈ જશે તો અહીંયા પણ ફેર પ્રશ્ન ઊભો થાય કે મોટું ઝાડ વાવી ગયું તો બાજુવાળા ખેતરમાં જો ફેર થાય તો અહીંયા શું વાવી શકીએ આપણે આપણે આ તો મગજમાં બે એટલા માટે હું પૂછું પછી આપણને આપણી મગજ શક્તિ પ્રમાણે આપણે વાવી શકીએ ખાલી તમને આ તો ધ્યાન દોરું છું કે ભાઈ આ હું હોય તો આવું કરવું પડે આપણે કરવું જોઈએ જીવંત વાડ કીધું હતું ને હમણાં ભીખાભાઈએ કાલે ભીખાભાઈએ એ વિષય પૂછ્યો હતો જીવંત વાડ આપણે બનાવી શકીએ કેમ કે હવે તો ડુંગળીયા તો છે નહીં બધે થઈ ગઈ છે મૂળ ચોપલા અને તાર તો તુરિયા છે પપૈયા પેલા દૂધી છે પછી મીઠી ગીલુડીને તમારે વર્ષે વર્ષ વાવવી નહીં પડે કારેલા કંકોડા આ તમામ આપણે એ બોર્ડર આપણે કરી શકીએ અરે મને વધારે જો મને ગમ્યું હોય મારા બોર્ડર ફોર્મમાં તો મને ગીલુડી ગમ્યું ફેર વાવવાનું રહે જ નહીં ગીલુડી ફરી તમારે વાવવી નહીં પડે કદાચ પાણી નહીં મળે ને તો ગીલુડી એક વખત સુકાઈ જશે વરસાદ આવશે ને એટલે ફરી તૈયાર થઈ જાય કેમ કે અહીંયા પાણી આપણે નહીં આપી શકીએ પાણી તો આપણે આપી શકવાના નથી ફાલસો એટલા માટે ફાલસાને પાણી ઘણું ઓછું જોઈએ જે મારી મેં એક બોટલ ફાલસાની બનાવી છે ને એ ચોમાસામાં પાણી પીવે છે બિલકુલ એને પાણી પાતો નથી હા પહેલા વર્ષે આપણે વાયા ને એટલે એને ચોંટવા માટે અને થોડું છોડ ઝડપી વિકાસ કરે એટલે પાણી દોડે કરીને પાયેલું અત્યારે હાલ પાણી બિલકુલ નહીં પાતા એટલે આપણે એને એવા પાકો પસંદ કરીએ કે પાણી ઓછું જોઈએ તો હવે આપણે જગ્યા રહી ગઈ ક્યાં જગ્યા રહી બધી પુરાઈ ગઈ કેટલા પાક થયા પાક કેટલા છે પાક પાક કેટલા થયા આને ભૂકી નાખું કે રાખું નહીં હવે આપણે ઉત્પાદનમાં જવું છે पंचायत है थोड़ा जिनाक से गड़दर हमा है दस वत्ता एक हम तो 11 થાય 11 વત્તા 1 થાય માં 10 વત્તા 1 કદાચ આપણે એક કામ ગમે ભૂલી ગયા
આ 10 વત્તા 1 એનું કારણ છે કે આ શાકભાજીમાં અલગ અલગ આવશે ને એટલે 10 વત્તા 1 રંગા કે ગાજર કે એ બધું શાકભાજીમાં 10 વત્તા 1 માં એમ તો આઈટમો તો ઘણી બધી એટલા બધું રહી ગયો મરી મરી લોબો પાક છે એમનું કહેવાનું એવું છે કે આ બધું હજી મગજમાં અમને નહીં ચડ્યું તમે 2 લાઈનો કરીને બધું બતાવો બધું ભાગ્યું હા એક જ બેસ એક જ બેડ બનાવો એટલે ઠીક રહેશે પણ હા હવે મેં તમને ભણાયા છે તો આવો મને સહયોગ કરો ને આવજો ઘણી વાર આપણે શીખવું છે આપણે આવો ભૂલ થાય તો હું કહ્યું ભૂલ પડશે તો હું કહ્યું ભૂલ પડશે તો હું તમને કહ્યું આવી જજો સૂચન કરવું ને એનું પાલન કરવું ઘણી મુસીબતની વાત છે ને હું એમને પસંદ થઈ ગયો 20 બાય 20 ની હા હવે આખું કાઢી નાખો હવે 4 લાઈન ઓપરેટ બનાવો અંદર પેટામાં આવે પછી પેટા વિભાગ એની આ બાકો જ નહીં વાળી શકો અને એમના ભૂલે અમે થોડું કરાવવું બરાબર છે ફેસિલિટી બધા આ ફેસિલિટી જોઈ લો આપણે પરિસ્થિતિને આપણે થઈ જવાનું બનાવો તો મેં કીધું પ્રમાણે પાછું બોલે જવાનું છે શીખવાનું આપણે માસ્ટર ટ્રેનર છો ને તો બસ તારી નીચે કઢવા વર્ગને આપણે શીખડાવવાનું સમય તો છે વધારે ખેંચી લેશે શીખવા મળશે શીખવા મળે આપણે મોડલ ફોર્મની વ્યાખ્યા શું મોડલ ફોર્મની વ્યાખ્યા મોડલ ફોર્મ કોને કહેવાય મોડલ ફોર્મ ક્યારે કહેવાય હું ટીએમડી ને પૂછી રહ્યો છું અત્યારે જેને ટીએમડી ની જવાબદારી છે અને મોડલ ફોર્મ ની વ્યાખ્યા શું મોડલ ફોર્મ કેવું કહેવાય મોડલ ફોર્મના ત્રણ પ્રકાર છે અલગ અલગ એક ચાલુ મોડલ ફોર્મ આ ભાઈ તમે રવ્યા છે કીધો એ નકશો તમે જોઈ લો આ મુખ્ય પાક ઓબા આયા જાફળ આયા સીતાફળ આયા અને પપૈયા આના વચ્ચેનો ગાળો કેટલો આ 20 બાય 20 આવ્યું આ 10 બાય 10 આવ્યું આપણે અહીંયા શું આવવાનું કીધું તો હા વચ્ચે મેં કીધું તો આવવાનું કેળ ને પપૈયું ક્યાં આવશે જામફળને પાણી વધારે જોઈએ કેળને પાણી વધારે જોઈએ પપૈયાને પાણી વધારે જોઈએ
કીધું આપણે. આ સીન નથી કીધો. આપણે કીધું નહીં. આ જગ્યા ખાલી પડી છે. આજે 10 ફૂટની વચ્ચે નહીં કરવાનું. હા. આપણે આમાં જ જવું અત્યારે. આમાં તો હજુ પછી જવું છે. આ ગોબેટ બનાવ્યા, આ નથી વચ્ચે. આની લાઈટ ક્રોસ. આ ખાલી ફાલસા. પાછા આપણે તો લાઈન ઉપર લીધા છે. લાઈટ એક બાજુ. એનો આદર. હળદર તો આપણે ઓમાના લીધી. શરમ નથી. અમારા ધર્મ કોરે મરે. એટલે ફૂટબરી નીકળી જશે અહીંયા. હા. વચ્ચે કેટલું જગ્યા રહી છે? 5 જગ્યા રહેશે. પટ ફૂટા ગાળા નીકળી ગયા. આખા 10 ફૂટ જગ્યા છે. હા. બે ફૂટને કરી દે. હા, 2 ફૂટના બીજું 8 ફૂટની જગ્યા છે. 8 ફૂટમાં આપણે વાવવું છે. બેલ પણ આપણે બનાવી શકીશું અને આ લાઈનમાં બેલ પણ આવશે. બનાવવો છે તો બનશે. જેમ અહીંયા બેલ બને ને સિંગલ એ લાઈનમાં રીતે અહીંયા પણ બેલ બનશે, બનાવવો છે. અને તો એમાં એવો આવશે ને જેને પાણીની વધારે જરૂર પડે. એ લાઈન વીટની સીધી હશે. જો પાણીની વધારે જરૂર પડે અને પાણીની વધારે જરૂર પડે અને જે આપણે પાક વાયા છે એ જ લાઈનમાં એ પાક આપણે વાવવાનો. જાંબળ વાળી લાઈન. પણ વધારે પાણીની જરૂર પડે એવા શું? પહેલા તો એ અલગ કરી અને આ પાણી ઓછું જુએ છે આમાં. તો એવા પાક પસંદ કરવા કે જે પાણી ઓછું જુએ છે એવા પાક. પછી તમે ગમે એ વાવી શકો, તો ખાલી આપણે નામ લખે છે એવું નહીં. દાડમ વાવી શકો, દાડમ નહીં, સંતરા છે, નારંગી છે, અંજીર અંજીર છે અને આવતી હારામાં અંજીર અહીંયા વાવી શકીશું. પણ અંજીરને પાણી જુએ હો બાજુ, અને ઓછું પાણી હોય જ ના ચાલે. તો એને આ લાઈનમાં લઈ શકાય ને જામફળવાળી. અને મને અનુભવ, મેં અંજીર જે અંજીર જે લાઈનમાં વાવ્યું હતું ને એ અંજીરને પાણી ઓછું મળ્યું તો અંજીર એને ફૂટ નતું કર્યું. એટલે અંજીરને જ પાણી જુએ. અંજીર વવરાય નહીં. અંજીર જાંબળ લાઈન આ લાઈનમાં ચાલે વગડાય. એ આપણે ડિપેન્ડ ઉપર છે કે શું વાવવું એ. ઓછા પાણીમાં થાય તો પણ મેઇન પાક આપણા એરિયા છે. મેઇન 4-5 દાડમે થઈ શકે, પરંતુ દાડામાં પછી જો કદાચ તમે રોગ કાબુ ના રહી શકો, તમે સમયસર 10 ની અડ તમે ના આપી શકો, તો આપણને જે ઉત્પાદન લેવું છે ને એ ઉત્પાદન નહીં મળે. બહુ બાપુ. દાડમ વસ્તુ એવી છે. આની બધી શિયાળામાં બટાકો પણ વાવી શકો આપણે. બેલ બનાવેલી હોય તો બટાકો પણ આપણે વાવી શકો, પણ એ આપણી ઉપર ડિપેન્ડ. લઈ જવો નથી. હા, તો લેવું જ નથી કે હાથે ચોપડી દેવાનું પાળી. આજે તો પી જવાનું. મહેસાણામાં બીજાપુરમાં એક મનોજભાઈ પટેલ કરીને છે, કદાચ એ બાજુ એવી ટૂર હોય તો જોવા જવાનું. એનું પંચરી બડોળ ગામમાં બટાકા અંતરમાં આવે છે. ટ્રેક્ટર લઈ ગયા વગર જાતે બેલ બનાવી. હા હા, રતાળું થઈ શકે. એટલે ઘણા પાકો છે આપણે વાવી શકીએ એમ. એ તમે કહેતા હો કેટેગરાઇઝ કરીને કઈ લાઈનમાં કઈ લાઈન, અમને ખબર નથી. જેમ તમે નથી ભણેલા બાગાયત તો અમને ખબર નથી કે કયા કયા પાકો થઈ શકે. આપણા બનાસકાંઠા કયા તો એની તમે મોબાઈલ પર કરો છો એમ. જનરલ તમે અમારા લાઈનમાં તો બહુ હારું છે. ઓપ્શન આપેલા હોય ને તમે તમારે પ્રમાણે જ ચર્ચા કરતા હોય એમ. જાતે રિસર્ચ કરી બીએસની જોવાનો વારો નથી આવે. ઓછા પાણીમાં પાક ના થાય. આ લાઈનમાં આપણે ઓછા પાણીના પાક આપણે વાવી શકીશું અને આ લાઈનમાં વધારે પાણીના પાક વાવી શકીશું. વચ્ચે તો આ બેડ બને, તમે એક બાજુ બેડ બનવાના છે તો ઓમ બેડ બનાવવા છે તો ઓમ બનશે. લીટી લાઈન ઓમ બનાવવા છે તો ઓમ બનશે. જે રીતની લાઈન છે એ પ્રમાણે વચ્ચેનો ગાળો આ પણ 10 ફૂટનો જ છે, 20 ફૂટનો નથી. આ 10 ફૂટનો જ થઈ જાય. એમાં 3 બેડ બનશે. બરોબર, 3 બેડ બનશે. 3 બેડમાં આપણે શાકભાજી વાવવાના. એમાં તમારે પપૈયા પણ આપણે વાવી શકશો. પપૈયું જેટલું પપૈયું વધારે છે ને એનું કારણ છે કે આપણે ઉત્પાદન આપણે એટીએમ ને કીધું ઉત્પાદન વધારે લેવું પડશે. લેવું હશે ને તો ઓગો અને જામફળ 2 વર્ષે ઉત્પાદન નહીં આવે. આપણે 2 વર્ષ પછી ઉત્પાદન આવશે.
તો વચ્ચેના બે વર્ષના ગાળામાં આપણે કયું ઉત્પાદન લેવું? આપણે જમીન પડી નહીં મૂકવી તો આપણને નુકસાન થાય. તો એવા પાક આપણે વાવીએ ને કે આપણને 6 મહિને 8 મહિને 1.5 વર્ષે એવા પાકો વાવીએ કે આપણને ઉત્પાદન મળે. એટલે મેં તો મારી રીતે મેં પપૈયા વાવ્યા છે, પપૈયાની વચ્ચે ગલગોટા વાવ્યા છે. એટલે ગલગોટાનું જુઓ અત્યારે ફૂલનું આવક ચાલુ થઈ, પપૈયાની આવક ચાલુ થઈ જાય હજુ 6 મહિના પછી. અત્યારે બધે શાકભાજી વાવ્યું છે. શાકભાજી એટલા માટે વાવ્યું કે આખું હમણાં કાલે ગઈકાલે હતા કે અચ્છાદાન પછી લાઈન કરવું. અચ્છાદાન પૂરતું આપણને મળતું નથી, જેમ કે આપણે પશુપાલનનો વ્યવસાય છે એટલે. તો અચ્છાદાન માટે વધારે કયું બીજું તો શાકભાજી વેલાવાળા શાકભાજી. તો એ અચ્છાદાન ઓટોમેટિક થઈ જાય. છેલ્લે નિંદામણનો પ્રશ્ન આવ્યો તો એ અચ્છાદાન હશે તો નિંદામણ નહીં થાય. તો શાકભાજી આપણે વાવી શકીશું. મહત્તમ શાકભાજીમાં આપણને વધારે ઉત્પાદન મળશે. આપણે મરચી પણ અંદર વાવી શકીશું. મરચી મેં વાવી મરચી ભીંડા તુરિયા કાકડી અને કાળેંગડા પેલા દેશી કાળેંગડા દેશી કાળેંગડા અને તરબૂચ મોટું કાળેંગડું. આ 6 આ જે પહેલો બેડ બનાવ્યા છે એ બેડમાં વાવેલા છે, બીજા બેડમાં એ જ વાવ્યું છે અને ત્રીજા બેડમાં એ જ વાવ્યું છે. અત્યારે આખું ખેતર આખું ઢંકાયેલું છે પૂરેપૂરું. ગઈકાલ પૂછતા હતા નિંદામણવાળા આજે આવ્યા ના, મેં એટલા માટે કીધું તમે આવીને જુઓ ક્યાંય નિંદામણ નથી. જગ્યા તો પાણી જાય ના, ટપકની નળીઓ પૂછેલી છે, પાણી જાય ના, એટલે નિંદામણ તો ઉપવાનો કોઈ પ્રશ્ન જ નથી. હા, તમે જે બેડ બન્યો છે અને બેડ પર જો અચ્છાદાન નહીં કરો તો તમારે નિંદામણ ઉગવાનું. પણ બેડ છે બેડને ત્રણે બેડને અચ્છાદાનથી ઢોકી દેવાનું. આમાં કંઈ તમારે કેવું હોય તો હજુ આપણે અડધો કલાક થાય, તમને એમ થાય કે આપણે આવકમાં શું આપણે કરી શકીએ. તો આવક હાથે મેં આવક પણ લઈ લીધી ને, કે બીજા 2-3 છે હજી તમારા હોતા આપણે 4 વાગે ઘેર જવાનું થાય તો બધા ખાતા તરત જ જવું છે આપણે. એટલે આ સરગવો છે બીજા વર્ષે ઉત્પાદન આપી દેશે. સરગવાની શીંગો બજારમાં આપણે વેચાય અને સરગવાની શીંગોનો પાવડર 800 રૂપિયા કિલો વેચાય. 800 રૂપિયા કિલો. હા, શીંગો હવે જો તેલ પણ સરગવામાં નહીં, તેલ પણ નીકળે પણ એ આપણે એ સરગવાનું તેલ નીકળે, પરંતુ સરગવો મોટા પાયે વાવેતર હોય તો હું આ 4 સરગવાની વાત કરું. હું આપણા પંચસરીય મોડલ પાકમાં જે 5 સરગવો વાળા છે એની વાત છે. ઓગો છે, ઓગો આપણે 3 વર્ષે ઉત્પાદન આવે છે. આ ઉત્પાદન નહીં આવે 2 વર્ષે. આ 3 વર્ષે આવે છે, આ 2 વર્ષે આવે છે. જામફળ કેટલા વર્ષે આવે છે ઉત્પાદન? 2 વર્ષે. હવે નર્સરી વાળા ભર્યા છો. હા, જામફળ કેટલા દિવસે ઉત્પાદન આવે છે? 10 મહિનામાં ઉત્પાદન ક્યાં આપી દેશે જામફળ? જામફળ નર્સરીમાં. પણ આપણે આપણી ખેતીમાં આપણે ગણીએ ને તો તમારે પૂરું ઉત્પાદન છોડને મજબૂત બનાવવો અને ઉત્પાદન લેવું હોય ને 1.5 વર્ષે આવે એક છોડને 1-2 જામફળ આવે, પણ એ આપણે છોકરો ખાઈ જોઈએ ને કે ચકલા ખાઈ એ જ ને. એટલે આપણે ઉત્પાદન લેવું છે. 8 વર્ષે આવે. સીતાફળ 3 વર્ષ પહેલા ઉત્પાદન નહીં આવે. આ નહીં આવે.
આયજનભાઈ કેળ તમે કર્યું છે એટલે હવે કર્યું પપૈયા ઝડપી ઉત્પાદન આવ્યું અને જો બાકી ટ્રીટમેન્ટ લઈ જાય ને તો 6 મહિને પપૈયું આપવા મળશે અને 8 મહિને તો પાકું 8 મહિને પાકું ઘર ગોટા બે મહિને એક મહિના હા કઈ વેરાયટી પસંદ કરો છો એના પર આધાર છે પણ આપણામાં કદાચ ભૂલ થઈ જાય એવી વેરાયટી આવી છે ને તો 3 મહિને તો થવું થઈ જાય અને પાણી કદાચ ઓછું આવ્યું છે પરંતુ આપણે ભાષામાં જો બાકી વ્યવસ્થિત ઉત્પાદન લેવું છે ને તો 2 વર્ષે આવશે 1 વર્ષે બીજા વર્ષ પહેલા વર્ષે આવી જાય પણ આપણે ખબર એવો આપણે વેપારથી કરીએ મહોગુણી રીવર મહોગુણી આપણને 10 વર્ષે આવ્યું છે ઉત્પાદન નારિયેળી એ જ છે 3-4 વર્ષે ઉત્પાદન હવે નવી વેરાયટી મળી એ 3-4 વર્ષે ઉત્પાદન આપણને સારું થઈ જાય નારિયેળી શાકભાજી આપણે હળદર 8 મહિના 8 વર્ષ ને 8 મહિના હળદર આપણને 8 મહિના હવે આપણે સરેરાશ કરીએ તો આપણને એટીએમ આપણને મળતું નથી હું એમ કીધું કે એટીએમ આપણે આને બનાવવું છે તો આનાથી એટીએમ બનશે શાકભાજીથી આ એટીએમ આપણું 2 વર્ષનું આ 2 વર્ષનું એટીએમ પછી તો બીજા બધા પાકો આપણને ધીમે ઉત્પાદન આપવાનું ચાલુ કરી દેશે એટલે મારી ખાસ વિનંતી છે કે તમે પંચસરીય મોડલ જે બનાવો જે બનાવે અને આગ્રહપૂર્વક કહેજો કે તો શાકભાજી તો અંદર વાવજે અને શાકભાજી નહીં વાવે ને તો એને 2 વર્ષ એને નુકસાન નહીં થવાનું હા ગલગોટા શાકભાજી અને ગલગોટા તો દર 12 મહિના એનું ચાલુ જ રહે એમ તો આપણું બાકી રહી જાય એમ તો મરી છે મરી બાકી રહે એમ તો ફૂલ વાવેતર આપણે અંદર કર્યું છે એટલે ઘણા પાકો છે એમ તો દ્રાક્ષ આપણે થાય 1-2 છોડ દ્રાક્ષના પણ આપણે વાવી શકીએ પણ એ આપણને ઉત્પાદન માટે નહીં મેં સફરજન વાવ્યું છે પણ આ ચાલે ફૂલ આવ્યા પણ વાગ્યું નહીં સફરજન મારા માથા ઉપર નીકળી ગયું છે મરી ખતરો નથી કર્યો પણ ભાઈ શકીએ આપણે ઘરે થાય અને તજ થાય છે તજ મારા તજ મેં વાવ્યું છે તજ થાય છે પણ તજ પત્તી હો એટલે પત્તા આવે ને નોખવાને એ હવે છેલ્લે એક બાકી રહે ને પસંદ કરવામાં આ જે જાતો છે પસંદ કરવાની ખૂબ કાળજી રાખવાની પછી બીજું કે જે ઓબો આપણે પસંદ કરીએ ને તો એમાં રાજા કયો ઓબામાં રાજાપુરી જે આવે છે ને એ ખાસ આપણા ખેતરમાં હોવા જોઈએ 2-300 રાજાપુરી નર અને નારી આપણે કહીએ નર અને નારી એટલે ઓબો છે ને રાજા છે હા 1-2 છોડ તો અંદર આપણે વાવવાના જ
બીજા પછી તમે જે પસંદ કરો એ કેસર કરો કે લંગડો કરો કે હાજો કરો, તમારે જે કરવા હોય એ. પરંતુ અંદર રાજાપુરી એક ઉભો બાપાનો બાપાનો બાપા આને પસંદ કરવાની છે. અત્યારે આપણે નર્સરીમાં પણ મળે છે અને આપણે અહીંયા બે છે નર્સરીના બે લોકો અહીંયા આપણે ખેડૂતોને ઓછા ખર્ચે આ કઈ રીતે ઓછા ખર્ચે બને તો આપણે ભેગા સંયુક્ત લાવીએ. અહીંના સ્થાનિક હોય તો આપણે એને કહી શકીએ કઈ વેરાયટીમાં કઈ ભૂલ હોય તો. પરંતુ એના હાથે ખાસ કાળજી લો. એનાથી વધારે તમારે ઓબાની જાતમાં પસંદ કરવી હોય તો દેશી કૂટલું વાઈ અને એને કલમ કરવાની. દેશી કૂટલું વાઈ અને એને પછી આપણે કલમ કરવાની. એના બે કારણો છે. હું દેશી એટલા માટે કહું છું કે દેશી કૂટલું વાવશો ને તો એનું મૂળ સીધું અંદર હશે અને કલમ કરેલી લાઈન તમે વાવશો ને તો એનું મૂળ નહીં હોય સીધું. લાઈન દોરી મૂળ નહીં હોય. એ છોટી મૂળથી જ એનો વિકાસ કરશે ને એનો વિકાસ થાય. જે દેશી કૂટલામાં જે આપણે વાવેતર કર્યું છે ને કલમ કર્યું છે ને જે ઓબો થયો છે ને એ જ્યારે આપણે વધે તોફાન જે વધ્યું આવે છે અને એ ઓબાને હશે અને કંઈ નહીં થાય. અને જે કલમ કરીને આપણે વાયો હશે ને તો એ જો વધુ વધારે આવશે ને તો એ પડી જવાનો ભય આપણને રહેશે. એટલે આપણે બને ત્યાં સુધી આપણે આ પસંદ કરીએ પણ આવી દીધો તો કે મેં પસંદ નહીં કર્યો તો તમને વાત કરી. મેં કલમ જ લાઈન મારી છે પરંતુ હવે પછી મારે જે કરવું છે ને એને હું દેશી કૂટલું વાવવાનું અને એમાં કલમ જ કરવાની કે જેથી કરીને આપણને નુકસાન ના આવે. આ એક મહત્વનું છે. તો આપણે અત્યારે આપણે જ્યારે પ્રચારમાં આપણે જઈશું, આપણી મીટિંગો ચાલુ થશે એટલે આપણે એફએમડી તરીકે આપણી પોતાની ફરજ હજી આમાં સમજવાનું, ઘરે બેસીને આમાં સમજવાનું અને આપણે એવા ખેડૂત તૈયાર કરવાનો છે. એક 5 ગામ પછી એક. અને અત્યારે લગભગ રાજભવનમાં નક્કી થઈ ગયું છે 5 ગામ પછી એક ફરજિયાત મોડલ ફાર્મ આપણે બનાવવાનું છે સમગ્ર ગુજરાતમાં. અને મોડલ ફાર્મ એટલે કયું મોડલ ફાર્મ? બાગવાની મોડલ ફાર્મ, બાગાયતી. અને અત્યારે તેમાં પણ કદાચ ખાતાઓમાં પણ આપણે માગણી મૂકીએ છીએ. બાગાયતમાં પણ આપણને અત્યારે સહાય નહીં મળતી. તમે બધા પાક વાવો છો પરંતુ હવે લગભગ કદાચ નક્કી આવશે કે બધા પાકોમાં પણ સહાય બાગાયત હાલે. આમ તો આપણે ખાલી ઓબા વાયામાં તો જ આપણને સહાય પાત્ર બને. પરંતુ આપણે જો આજે દાદાએ કીધું છે પ્રથમ દાદાએ એ વિષય તે મૂકવાના હતા રાજપાલ સાહેબ આગળ એટલે કદાચ એ મંજૂરી કદાચ સરકાર વિચાર કરે, વિચારના માટે આપણે પૂછ્યું. આમાં કંઈ તમારે કંઈ પૂછવાનું હોય તો પૂછી શકો છો. અને છેલ્લે આ એટલા માટે આપણે કરવું છે કે જે આપણે કાર્બન જે બનાવ્યો છે ને કાર્બનને આપણે જતો નથી કરવો. જે આપણા ખેતરમાં જે આપણે કાર્બન ઉત્પન્ન કર્યો છે ને એને આપણે ખૂબ નથી ને આપણે ડબલ આવક મેળવવી છે. આમાં કંઈ પણ ખબર ના પડે તો તમે મને પૂછજો, તમને પૂરેપૂરો સહયોગ આપજો. તમારે બનાવવું છે તો પણ જો તમારા ખેતરમાં આવી અને પણ સમય હશે એ રીતે અમે પ્રાર્થના આપીશું, આવશું તો બનાવડાવશું પણ તમને. આમાં કોઈ પ્રશ્ન હોય તો કોણ હતા? આપણે સાહેબ આવ્યા છે મેં ખૂબ સમય નીકળે વધારે. ઉત્પાદન
વીઘામાં કેટલું ઉત્પાદન લઈએ આપણે હાથી ખેતી એક વીઘામાં આપણે શું વાત કરી બધી ગામમાં ઘઉં આવે ને ઘઉં. હા તો એનું ઉત્પાદન 40 કે 45 મણ. 40 મણ થાય. એમનામ. તો બે પાક આવે બે સીઝન. તમે ઘઉં વાવો તો બે જ પાક આવે ના આવે બે પાક આવે. બે જ પાક આવે ઘઉં વાવીએ ને તો બે પાક જ આવે છે ત્રણ ના આવે. તો જુઓ આપણને સરખો બે વર્ષે ઉત્પાદન આવે છે તો એક ટુકા ઉપર એક ઝાડ ઉપર મિનિમમ 10 થી 12 કિલો આપણને શીંગો પડશે. આમાં પસંદ કરવો પડશે બે જાત આવે પાછી એક દેશી આવશે બારમાસી આવશે અને એક વર્ષમાં એક વખત આવે. આપણે બારમાસી પસંદ કરવાનું સરગવો બારમાસી અને મીઠો બીજો આવે ને કડવો એ કે હા કડવોય આવે. કડવોય આવે છે ઘણા તો ઉભા. મીઠો સરગવો આપણે પસંદ કરવાનો. તો આપણે બીજા વર્ષે 10 કિલો આપણને શીંગો મળે પચાસ કિલો શીંગો થઈ પણ લીલી શીંગો છે. લીલી શીંગોનો શું બજારમાં ભાવ છે 40 થી 50 100 રૂપિયા સુધી ભાવે. 100 રૂપિયા સુધી. હા. આપણે 50 રૂપિયા ગણા ગયા વર્ષે 90 હોના. આપણે 50 ગણા 50 ગુણ્યા 50 આ તો 2500 રૂપિયા છે. બીજા વર્ષે 2500 આપણને આપણને મળે મિનિમમ. સરકારના પોચ ઝાડ આવ્યા પોચ ઝાડ ને વચ્ચે 10 કિલો આવે તો 50 કિલો થયું બીજા વર્ષે. પણ પહેલા વર્ષે આપણને ઉત્પાદન આ શાકભાજી આપશે. હાલ મારે અમે શાકભાજી વાવ્યું છે ને તો દિવસના 1100 1200 ને 1300 ની રેન્જમાં કન્ટિન્યુઅસ શાકભાજી મારું જાય છે. આ સીધી હાથ 1 એકર પૂરું એકર નથી પરંતુ 1100 ને નીકળે 1200 ને નીકળે અને કવાર ફળી અને ભીંડા જે દાડે વધારે નીકળે એ દાડે 1500 એ હું વેપાર મારે નીકળે. એટલે દિવસના 1000 રૂપિયા શાકભાજીમાં અત્યારે મારા હાલ આવક છે. તો મહિનામાં 30,000 રૂપિયાની આવક ઓમાં થાય. આ હાથી સીધી વાત. પરંતુ 12 મહિના ના મળે પાછું એમાંય આમાં 12 મહિના ના મળે વચ્ચે ગેપ આવે ને વચ્ચે ગેપ આવે એટલે ઓવરનાઇટ કે પછી મેં જે ફાલસાની વાત કરી ને મેં ગઈકાલે કીધું હતું ફાલસા 28 જણા ફાલસા ફરી એકલા વેચાય. આ ઓબા છે મારે ઓબા છે ને મેં આમાં કેરી ઉતારી છે અને એને મારે ઉત્પાદનનો ઓકડા મેળવી મારે એવોર્ડ લેવો છે. એટલે હું ટોટલ કન્ટિન્યુઅસ મારી ડાયરી છે જેમ રોજનીસિંહ સાહેબ આવે સહી કરે ને એને એ મારે રોજનીસિંહ છે કે દિવસનો આમાં કેટલો ખર્ચો કર્યો ને કેટલી આવક થઈ. આમ કે આ અધિકારીઓ પાસે એવોર્ડ પણ માટે ભાઈ પૂછે છે એટલે કે તમારે બિલ લાવો. બિલ ના હોય તો તમે નપાસ ત્યાં ભાઈ વેચ્યું છે અમે બિલ તો અમે કર્યું છે નથી રાખવા કે ના બિલ લાવો એટલે તમે નપાસ. એટલે રોજની શી મેં લખવાનું ચાલુ કર્યું છે. એટલે હું આ શાકભાજીનું પૂછું. મને ઓબા આ સરકો છે ને એ બે છોડ છે મારે બે બીજા નાના છે એના પત્તોનો જ હું પાવડર બનાવું છું. પણ આ દર મહિને લગભગ કિલો 1.5 કિલો દર મહિને પાવડર બને શીંગોની. પાવડર હો શીંગો નહીં વેચતો બજારમાં. પાવડર 800 રૂપિયા કિલો. અમદાવાદમાં એક મોલ છે અને ત્યાં 800 રૂપિયા કિલો પહોંચેલો છે. હાલ 9 કિલો પાવડર ઘેર પડ્યો છે એ મૂકવાનો છે. પરંતુ ના એકદમ પાકી અને એકદમ કાચી નહીં. હા આપણા આંગળે જેવી શીપ થાય એને આવડા કટકા કરી નાખવાના અને એને સોએ ઊંઘવી અને નીચેમાં દળી નાખવાના. ક્યાંય દળવા જવાનું નહીં.
શીંગો વેચાઈ જાય. અત્યારે કેરી હતી ને, મારે કેરી લગભગ 8 મણ કેરી ઉતરી. 8 મણ. 8 મણમાં 200 ગ્રામ ઉછી લઈ એટલે 8 મણ ગણી આવે. ઓબાના છોડ છે મારે 85. પહેલા વર્ષે આ પહેલા જ વર્ષે મેં ઉતારી. પહેલા વર્ષે. પરંતુ ભાજી બચવી નથી. છોડ નાના હતા. છોડ નાના હતા એટલે એ આપણને મોડું ઉત્પાદન મળે. પણ એ કેરી બધી વેચાઈ દીધો બંધ કરી. એ બધા અધિકારીએ ગાધી છે આશા. કદાચ અમારા સાહેબ જેવા રહી ગયા હજી. બરોબર છે. આ જામફળનું હજી મારે હવે આવક ચાલુ થાય. મેં હમણાં જ ભાઈ પાસે મેં કીધું કે મારી આ લાઈન આખી ખાલી હતી. મેં નહોતું આવ્યું. જામફળ નહોતો આવ્યો. હું ટ્રેક્ટરથી શેડતો હતો. એટલે ભાવનગર એ ખેડૂતે જે પૈસાની મનોરમ બનાવે છે ને એમાં ટ્રેક્ટર લઈ જવાનું બંધ કર્યું. એટલે મેં કીધું મારે હવે લઈને જ જાઉં. એટલે પછી પપૈયા અને જામફળ જેને વચ્ચે ભાઈનો છે જે અત્યારે ઉત્પાદન આવ્યું નથી. સીતાફળનું હાલ ચાલુ છે. આ કેળ તો અમે ઘરે ખાવ એવી છોડ વાયા છે. એના પછી મેં વાવેતર વધાર્યું. કેળ 12 મહિને આવી ગયા છે આરામથી. પપૈયા શું નહીં માણસા આવ્યા ગળકુટા તો અઠવાડિયે ગળકુટા 1 દિવસ ગણાય છે. 8 દિવસે આપણને ખેતરમાંથી આપણને ઉત્પાદન મળશે. મહોગુણી અત્યારે 20-25 ફૂટ ઊંચી જતી રહી છે. પરંતુ એ આપણને 15 વર્ષ પહેલાં મહોગુણી કાઢવાની નથી. ગમે એટલી જાણીશું થઈ. એના પહેલો જે મહોગુણી વાવી છે ને જે મહોગુણી વાવી ને એ એના પહેલો પેલા મિલિયા ડિબિયાની આખી લાઈન કરેલી હતી. અને એ લાઈન આ મહોગુની થોડી ઊંચી થઈ એટલે એને કાપી વેચી મારે મેં. અને 15,000માં મેં એ વેચાય. એ આ જગાપાની આવક. દાયરી તો વાર થાય. હળદરની હજુ 8 મહિને હળદર મેં ઓમાના ફળમાં અત્યારે કોરી ભરી હળદર મારી. ઓમાના કોરી ભરી પાણી આપણે આલવું ના પડે. તપક હોય પણ આપણે મેઇન આપણે અત્યારે એટીએમ છે ને આ શાકભાજી. એટલે મિનિમમ મેં એવું નક્કી કર્યું છે કે મારે એ જે એકર છે ને 1 એકર એ 5 લાખ રૂપિયા લઈ જવું. મહેમાની 5 લાખ રૂપિયા લેવા 2 વર્ષ પછી. અને લઈને પછી તમને બતાવવું છે કે આમાંની 5 લાખ મળે. કોકડા હાથી દિવસ હાથી કયો પાક વેચો અને એમાં કયો ખરીદો. આપણને એમ થાય કે ગવાર અત્યારે બજારમાં આપણે ઘેર ગવારનો ચારો કરવો હોય તો માર્કેટમાં જઈને આપણે ઊભા રહીએ છીએ. 8 વર્ષથી એક જ બિયારણ છે ગવારનું. અને ગવાર કોઈને જુએ ને તો અમે પકવવાના છીએ. હાલે છે મારી પાસે એક ચારો કરવા માટે. 8 વર્ષથી એનું એ બિયારણ છે. અને એ જ શીંગો આવડી મોટી. કાકડીનું 2 વર્ષથી બિયારણ એનું એ જ છે. કાર્યક્રમમાં આપણે જૂનું બિયારણ ઘંટીઓનું હતું જ 50 વર્ષથી 100 વર્ષથી હેડીઓ આવે છે. એટલે આપણે પોતાનું બીજ આપણે ઉત્પન્ન કરીએ. સારામાં સારો બીજનો જે ડૂંબો હોય ને એમાં આપણે લઈ લઈએ. ભીંડો બધામાં આપણે ભીંડામાં ખાધે ને ત્યારે તો શીખ જુએ જ. તો ભીંડો એ કઈ સાલનો ભીંડો ને આ સાલનો આવ્યો પકવેલો ભીંડો. ગવાર આ કરતા આવ્યા છે અત્યારે. એટલે આપણે પોતાનું બીજ આપણે જાતે આપણે ઉત્પન્ન કરીએ. પ્રાકૃતિકમાં એ જ કે ખેતી ખર્ચ ઘટે અને આપણને ઉત્પાદન વધારે મળે. નંબર લખ્યો છે. અસ્તુ ભારત માતા કી જય. સાહેબ આવ્યા છે આપણે.